મોડાસાના રાણા સૈયદ પાસે ખૂબ દુઃખદ ઘટના બની છે। ખાસ કરીને જે એક બાળકે જન્મ લીધો અને ત્યારબાદ તેની તબિયત લથડતા તેને અમદાવાદ ઓરેન્જ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવતું હતું। ત્યારે આજે વહેલી સવારે જે મહિન્દ્રા ટીયુની જે એમ્બ્યુલન્સ છે તેમાં તેને અમદાવાદ ઓરેન્જ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતું હતું। જે મોડાસાની ખાનગી હોસ્પિટલમાંથી એક ડૉક્ટર, નર્સ અને તેના પિતા અને બાળક અને અન્ય 2 સંબંધી એમ કુલ 6 લોકો એમ્બ્યુલન્સમાં સવાર હતા। અને આ સંજોગોમાં તમને દ્રશ્યો બતાવીશ કે પોલીસ અહીં પહોંચી છે અને આ જે પેટ્રોલ પંપ તમે સામે જોઈ રહ્યા છો જેમાં સીસીટીવી દ્રશ્યો કેદ થયા હતા અને એ તમામ જે દ્રશ્યો કેદ થયા તેમાં ચોક્કસ જોવા મળે છે અચાનક ચાલુ કારમાં આગ જોવા મળી અને આપણે જોઈ શકો છો કે પોલીસ અહીં પહોંચી છે। ટાઉન પોલીસના હદમાં આ ઘટના બની છે અને જે પીઆઈ છે અહીં પહોંચ્યા છે। તમામ દ્વારા હાલ જે કામગીરી છે, કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। આ સંજોગોમાં જે 1 દિવસનું બાળક તેના પિતા જે મહીસાગર જિલ્લાના છે, જ્યાં મહીસાગર ખાતે બાળકનો જન્મ થયો હતો અને ત્યારબાદ તેની તબિયત ખરાબ થતાં લથડતા તેને મોડાસા ખાતે સારવાર માટે લાવવામાં આવ્યું હતું। અહીંથી અમદાવાદ ખાતે લઈ જવામાં આવતું હતું। એટલે કે જે ટીયુ ગાડી છે, જે ડીઝલ કાર છે અને નવી કાર હતી અને એમાં વેન્ટિલેટર સહિત તમામ વ્યવસ્થા રાખવામાં આવી હતી। સાથે જ અંદર બેટરીવાળું જે ઇન્વર્ટર હતું, એટલે કે આ પ્રકારનો જે કદાચ શક્યતાઓ એ કહેવામાં આવી રહી છે કે લોડ પડ્યો હોય, લોડ પડવાના કારણે શોર્ટ સર્કિટ થયું અને અચાનક ધડાકો થયો હોય અંદર અને આ પ્રકારની ઘટના બની છે। 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 4 લોકો એટલે એક બાળક સહિત 4 લોકો અંદર ભડથું થઈ ગયા છે। એટલે ખૂબ જ કમનસીબ દુઃખદ ઘટના જિલ્લામાં બનવા પામી છે। સારવાર માટે બાળકને અમે લઈને આવ્યા હતા ને મોડાસાની અંદર અમે સારવાર કરી, પણ ડૉક્ટર સાહેબે એવું કીધું કે અમદાવાદ લઈ જાઓ, ત્યાં થોડુંક સારવાર સારી મળશે। તો અમદાવાદની મોડાસાથી અમને એવું કીધું કે તમારે એમ્બ્યુલન્સ ત્યાંથી આવશે અમદાવાદથી। તો અમે 3 કલાક વેઇટ કર્યો, ગાડી આવી અમદાવાદથી ને એ ગાડીની અંદર અમે બેઠા। ગાડીની અંદર બેઠા પછી અમે ગાડી અગાડી ગઈ અમારી 5 કિલોમીટર ને ત્યાં અચાનક ગાડીની અંદર આગ લાગતા મારો ભાઈ, ડૉક્ટર, નર્સ એ દાઝી ગયા, એક્સપાયર થઈ ગયા ને ડ્રાઈવર, મારી મમ્મી અને હું એ ગાડીમાં આગ લાગતા પહેલાં કૂદી ગયા। કૂદીને મમ્મીને બી બચાવી દીધી ને મેં બી જાતે બચી ગયો। પાછળથી આગ લાગી પહેલાં ને પાછળથી આગ લાગતા અગાડી લપટે આવવા મળેલી તો એનાથી ડ્રાઈવર બી કૂદી ગયો અને અમે બી દરવાજો ખોલીને કૂદી ગયા। બાળકને ઓક્સિજનમાં શ્વાસ લેવામાં થોડીક તકલીફ પડતેલી, એના હિસાબથી અમે અહીં લાવ્યા હતા। વિહાન્સ હોસ્પિટલ લુણાવાડાથી અમને અહીંનું મોડાસાનું એડ્રેસ આપ્યું હતું। ગાડીમાં આગ લાગી ત્યારે કોઈ અવાજ આવ્યો હતો? ગાડીની અંદર અવાજ તો પેલો એમનું જે પેલું શું કહે વેન્ટિલેટરનો અવાજ આવતો હતો, ટૂંક ટૂંક। તો મારા ભાઈને કીધું કે આ બટન દબાવજે તો એ વેન્ટિલેટરનો બંધ થઈ જશે ને એની બાજુમાં એક ઓક્સિજનનો બોટલ હતો નાનો, એ પડી બી ગયેલો તો ડૉક્ટરે એવું બી કીધું કે આ બોટલ શું લેવા મૂક્યો છે એમ બી બોલ્યા હતા। એ બધી વાતો થઈ હતી અમારે ચાલુ ગાડીએ। ત્યાં સુધી એમ્બ્યુલન્સમાં કોઈ ખામી સર્જાઈ લાગતું હતું તમને? અમને તો મને તો ખામી જો કશું લાગતું નહોતું, કેમ કે એ બધું કામ તો એમનું જ હોય છે ટોટલી। એટલે રાત્રિના 1:40 કલાકે 101 નંબર પર કોલ આવેલો હતો કે એક એમ્બ્યુલન્સમાં આગ લાગેલી છે રાણા સૈયદ પાસે। મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો। આગમાં કાબૂ મેળવ્યા બાદ અંદર ખબર પડી હતી કે અંદર ટોટલ 3 વ્યક્તિના ડેથ થયેલા છે, એક ભાઈ, એક બહેન અને એક બાળકનો સમાવેશ હતો અને એમ્બ્યુલન્સ જે હતી એ ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદ ખાતેની હતી। ગઈકાલે રાત્રે 1 વાગ્યાના સુમારે મોડાસા શહેર પાસે આવેલ રાણા સૈયદ ચોકડી નજીક પેટ્રોલ પંપ ઉપર મોડાસાથી અમદાવાદ તરફ જઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગવાનો બનાવ બનેલો હતો અને જે બનાવના પરિણામે એમાં બેસેલ જિગ્નેશભાઈ મહેશભાઈ મોચી, જિગ્નેશભાઈ જે અધૂરા માસે જન્મેલું બાળક તથા રાજકરણ શાંતિલાલ રેટિયા જેઓ ઓરેન્જ હોસ્પિટલમાં ડૉક્ટર હતા, ભૂરીબેન રમનભાઈ મનાથ જેઓ નર્સ તરીકે ફરજ બજાવતા હતા, એ 4 જણા પાછળ આગ લાગતા આગમાં સળગી ગયેલા એમનું સ્થળ ઉપર જ મરણ થયેલું અને આગળની સાઈડમાં બેઠેલ ડ્રાઈવર તેમજ જિગ્નેશભાઈના માતાશ્રી ગીતાબેન તથા જિગ્નેશભાઈના ભાઈ એ 3 જણા આગ લાગતા આગળથી ઉતરી ગયેલા હતા અને તેઓને વધતા ઓછા અંશે તેઓ દાઝી ગયેલ છે। જે મેસેજ મળતા તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલમાંથી
પોલીસ, એમ્બ્યુલન્સ અને 108 અને ફાયર બ્રિગેડની ટીમો અહીંયા સ્થળ પર પહોંચી ગયેલી હતી અને તાત્કાલિક આગ ઓલવવાનો પ્રયત્ન કરેલો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલેલા હતા. અને આમાં કમનસીબ ઘટનામાં મરણ જનાર નાઓનું સ્થળ ઉપર જ ડૉક્ટરશ્રીને બોલાવી અને પીએમ કરવાની તજવીજ ચાલુમાં છે અને પંચનામું સ્થળ ઉપર કરવામાં આવેલું છે. કયા કારણોસર આગ લાગી છે? ફોરેન્સિક FSL ને બધું બોલાવેલું છે. એ આવ્યા પછી મોતનું આગનું ચોક્કસ કારણ જાણવા મળશે.